આજનો આપણું લેક્ચર છે વિદ્યુત પ્રવાહ આધારિત તારના કારણે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય. તો અહીંયા આપણે સમજીએ કે આપણી પાસે એક તાર આપ્યો છે, આ ટાઈપનો તાર છે. તો એમાંથી આઈ પ્રવાહ પસાર થતો હોય તો એનું મેગ્નેટિક ફિલ્ડ આવે IL ક્રોસ બી આવશે. એનું સૂત્ર કયું થશે? IL ક્રોસ બી થશે. એનું મૂલ્યમાં લખીએ તો ILB sin થીટા થશે. હવે IL અને B વચ્ચેનો ખૂણો છે ને એ થીટા લેવાય. અહીંયા જોવા જઈએ તો IL આમ ડાયરેક્શનમાં પસાર થાય, B અંદર છે, થીટા 90 થશે અહીંયા. તો ફોર્સ IL ક્રોસ B કરીએ તો IL આ ડાયરેક્શનમાં, B અંદર તરફ, તો અંગૂઠો રહેશે ઉપર, તો ફોર્સ આ ડાયરેક્શનમાં બતાવ્યો છે. બીજા શબ્દોમાં ILB sin થીટાને આપણે લખીએ કે IB અને L લંબ અંતર, જે L sin થીટા કીધું છે. હવે L sin થીટા લંબ અંતર કયું લીધું છે? તો આપણે વન ટાઈપ ઓફ, ચલો આ એક સ્ટેપમાં તમે લોકો, હું માનું ત્યાં સુધી થોડી મિસ્ટેક થઈ જશે, આપણે લખવામાં ઉતાવળ થશે, પણ છતાંય આના જ રાખીએ છીએ. પણ L હંમેશા કયું ડિસ્ટન્સ લેવું પડશે? લંબ અંતર જ લેવું પડશે. તો લંબ અંતરના આધારે કેલ્ક્યુલેશન જોવાની છે. હવે અહીંયા તમારી પાસે અનિયમિત આકારનો તાર આપ્યો છે, જેમ કે આ કોઈ અનિયમિત આકારનો તાર છે, તો એનું કયું ડિસ્ટન્સ ગણવું પડે? તો એ ડિસ્ટન્સ ગણવું પડશે, આ ડિસ્ટન્સ ગણીશું, જે પરપેન્ડિક્યુલર છે સ્ટાર્ટિંગ પોઈન્ટ ટુ એન્ડિંગ પોઈન્ટનું. એ સ્થાનાંતર કેલ્ક્યુલેશન લઈ લીધું છે. ધારો કે તાર આ રીતે વળેલો હોય અને આઈ પ્રવાહ પસાર થતો હોય આમાંથી, તો એ વખતની જ્યારે સિચ્યુએશન આવે તો એમાં મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે. આપણે જ્યારે ડિસ્ટન્સ જોઈએ છે તો ડિસ્ટન્સ હંમેશા સમજી લેજો આ સ્ટેપમાં હોવું જોઈએ કે આ લેન્થ છે, એમાંથી સમથિંગ આઈ પ્રવાહ પસાર થતો હોય અને મેગ્નેટિક ફિલ્ડ એને પરપેન્ડિક્યુલર હોય. એ ટાઈપનું ડિસ્ટન્સ કવર કરીશું. તો મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર સ્થાનાંતર કેટલું કર્યું છે? ડિસ્ટન્સ ના કહેવાય, ડિસ્પ્લેસમેન્ટ. અહીંયાથી જઈને અહીંયા સુધી આવ્યા તો પ્રારંભિક અને સ્ટાર્ટિંગ પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ અહીંયા L છે, જ્યારે અહીંયા 0 થાય છે મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં. આમ જોવા જાવ તો અહીંથી ફરી અને આમ થઈને અહીંયા આવ્યો તો સ્થાનાંતર તો આ જ પોઈન્ટ આવ્યું, તો ત્યાં 0 થઈ ગયું. તો ફોર્સે કેટલો હશે? 0 હશે. જ્યારે આવી સ્ટેપ આપ્યું હોય, જેમ કે આપણને અહીંથી અહીંયા આપ્યું છે, જ્યારે આ સ્ટેપ કીધું હોય તો એ વખતે જો સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંયા છે, એન્ડિંગ પોઈન્ટ અહીંયા છે, તો સ્ટાર્ટિંગ થી એન્ડિંગ પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ છે ને એ લેમ્બડા થશે, કારણ કે આ તરંગ આખો પૂરો થયો. તો આનો ફોર્સ કેટલો આવે? ILB. તો IB અને લેમ્બડા થશે. ધ્યાન રાખવા જેવા બે પોઈન્ટ છે. અહીંયા સમજવા જેવા પોઈન્ટ કીધા છે કે ધારો કે આપણી પાસે આવી અર્ધવર્તુળાકાર રિંગ આપી છે. અર્ધવર્તુળાકાર રિંગમાં આઈ પ્રવાહ પસાર થતો હોય તો એના માટે મેગ્નેટિક ફિલ્ડ કેટલું? તો જો મેગ્નેટિક ફિલ્ડ મેગ્નેટિક ફોર્સ કેટલો? મેગ્નેટિક ફિલ્ડ અંદર જાય છે, તો સ્ટાર્ટિંગ પોઈન્ટ આ છે, એન્ડિંગ પોઈન્ટ આ છે, તો આ બે વચ્ચેનું ડિસ્ટન્સ 2r થયું. આ બે વચ્ચેનું ડિસ્ટન્સ 2r થશે. તો જ્યારે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સની વાત આવશે, જેમ મેં તમને બતાવ્યું હતું, ભાઈ આ L લઈએ છીએ, મેગ્નેટિક ફિલ્ડ આમ હોય તો મેગ્નેટિક ફિલ્ડ અંદર છે અને એનો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 2r છે, તો IB ઇન્ટુ કેટલા કર્યા છે? 2r કરી દીધા છે. સેકન્ડ પોઈન્ટ અહીંયા સમજવા જેવા બે આવ્યા છે. 2 થી 3 પોઈન્ટ એવા છે, એક નોટમાં લખી રાખવાના એક જ પેજ ઉપર, જેથી કરીને રિવિઝન કરતી વખતે આપણને પ્રોપર અંદાજ રહે. ધારો કે આપણી પાસે આ એક રિંગ આપી છે અને રિંગમાં આઈ પ્રવાહ પસાર થાય છે અને તમને પૂછ્યું છે કે ફોર્સ કેટલો થાય. તો જો ઉપરનો ભાગ છે ને રિંગનો, એમાં આઈ પ્રવાહ આ ડાયરેક્શનમાં, નીચેના ભાગમાં આ ડાયરેક્શનમાં. જેમ મેં અર્ધવર્તુળાકાર રિંગ માટે બતાવ્યું, તો ઉપરની ભાગમાં ફોર્સ લાગશે 2IBR. હવે એ કઈ રીતે ડાયરેક્શન નક્કી થશે? તો IB આમ જાય છે, ક્રોસ બી એટલે ક્યાં આવ્યું? ઉપરની ડાયરેક્શન. નીચે પ્રવાહ આ ડાયરેક્શનમાં જશે, તો આ ડાયરેક્શનમાં ક્રોસ બી, તો ક્યાં આવે? નીચે આવે. તો બંનેમાં 2IBR આવ્યો. રેટ રિઝલ્ટન્ટ ફોર્સ કેટલો થયો? 0 થઈ ગયો. આની અંદર જોશો તો અહીંયા આઈ પ્રવાહ આવે છે, બે સેપરેટ ભાગમાં ડિવાઈડ થઈ જાય છે. ઉપર આઈ જશે, નીચે આઈ જશે, પણ બે એક જ દિશામાં જાય છે. તો આમાં આઈ ક્રોસ બી 2IBR ઉપર, આમાં આઈ ક્રોસ બી 2IBR ઉપર. ટોટલ થઈને કેટલો થયો? 4IBR, એક ડાયરેક્શનના કારણે. બીજો એક કોન્સેપ્ટ અહીંયા છે, આ એક સમજવા જેવો છે કે ધારો કે કોઈ રિંગ આપી હોય અને રિંગમાં મેગ્નેટિક ફિલ્ડ હંમેશા ત્રિજ્યાવર્તી દિશામાં છે. ધ્યાન રાખજો, રેડિયલી આઉટવર્ડ છે. મેગ્નેટિક ફિલ્ડ હંમેશા ત્રિજ્યાવર્તી દિશામાં જ્યારે હોય તો એ વખતે મેગ્નેટિક ફિલ્ડ કેટલું થાય? તો મેગ્નેટિક ફિલ્ડનું સિમ્પલ ઇક્વેશન છે B બરાબર, ફોર્સનું ઇક્વેશન ILB છે. હવે IL ના બદલે DL લઈ લો
અને ઇન્ટિગ્રેશન કરો તો BI ઇન્ટુ DL થાય. આખી ફિલ્ડમાં B અને I તો અચળ છે એટલે બહાર કાઢ્યું DL और DL નાના નાના ટુકડાને ભેગું કરીને બનાવીએ તો પરિઘ થઈ જાય. તો યાદ રાખવા જેવું છે, જ્યારે રેડિયલી આઉટવર્ડ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ જતું હોય છે ત્યારે ફોર્સ કેટલો લાગે રિંગ પર? તો BI ઇન્ટુ 2πL જેટલું લાગે. 3 કન્ડિશન અલગ અલગ છે. હજી એક ચોથી કન્ડિશન આવશે જેમાં આપણને બતાવ્યું છે કે ભાઈ આવી રિંગ છે. રિંગ કોઈ મેગ્નેટિક ફિલ્ડના સમતલમાં પડેલી છે. સમજો, મેગ્નેટિક ફિલ્ડના સમતલમાં પડી છે, એરિયા આઉટવર્ડ બહાર થશે. તો એ જે સિચ્યુએશન થઈ તો એમાં મેગ્નેટિક ફોર્સ કેટલો આવે? તો એમાં મેગ્નેટિક ફોર્સ અહીંયા ડિટેલથી સાબિત કરીને બતાવ્યો છે, પણ તમે લોકો ના યાદ રાખો તો સીધું ઇક્વેશન ધ્યાન રાખશો ચાલી જશે. કેટલો આવે? 2IBR. આમાં ફોર્સ લાગશે 2IBR. તો 4 કન્ડિશન રિંગની થઈ છે. ફર્સ્ટમાં અડધી રિંગ પર 2IBR, આમાં 0 થયો, આમાં 4IBR થયો, આમાં થશે 2πA ઇન્ટુ IB થશે અને આની અંદર 2IBR થશે. એ ધ્યાન રાખજો, બધાના ગમે ત્યારે પૂછાય, ખબર હોવી જોઈએ. છેલ્લો બળનો ટોપિક છે સમાંતર તારના કારણે લાગતું બળ. તો જો બે તાર છે એકબીજાને સમાંતર પ્રવાહ પસાર કરે છે એ જેટલા ડિસ્ટન્સ પર, તો મેગ્નેટિક ફોર્સનું ઇક્વેશન μ0 આના લખતા આમાં આ જ લખી દેજો. μ0 I1 I2 એ જ ડિસ્ટન્સ છે અપોન 2πr, અથવા હું માનું ત્યાં સુધી μ0 I1 I2 L લખો અને નીચે 2πy કરી દો તો એ પણ ચાલી જશે, એમાં કોઈ ફરક નહીં પડે. લેન્થ આની જે લેવાની છે L લેન્થ લઈ લીધી છે અને આ y ડિસ્ટન્સ છે, μ0 I1 I2 L અપોન 2πy. આ રીતે પણ લખી શકીએ છીએ. હવે એમાં ઘણીવાર ફોર્સ એકમ લંબાઈ દીઠ પૂછે છે. હવે એકમ લંબાઈ દીઠ પૂછે તો F/L કરી દેવાનું. એ વખતે થશે μ0 I1 I2 અપોન 2πy. y બે વચ્ચેનું અંતર થશે. આ એક રિલેશન ધ્યાન રાખજો તો જલ્દી એક્ઝામ્પલમાં અંદાજ આવતો જશે. હવે જો બે પ્રવાહ એક જ ડાયરેક્શનમાં પસાર થતા હોય તો આકર્ષણ કરશે, વિરુદ્ધ ડાયરેક્શનમાં પસાર થતા હોય તો અપાકર્ષણ કરશે. આ બી એક કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. એક દિશામાં હોય તો શું આવશે? આકર્ષણ, અને અહીંયા શું આવશે? અપાકર્ષણ. હવે અહીંયા એક બે પોઈન્ટ બીજા સમજવાના છે કે ઇક્વિલિબ્રિયમ સંતુલન ક્યારે થાય છે. જો અહીંયા એક તાર છે, I પ્રવાહધારી તાર પડેલો છે. હવે એ પ્રવાહધારી તાર છે એના ઉપર h અંતરે એક બીજો તાર મૂક્યો છે જેમાં I2 પ્રવાહ પસાર થાય છે. તો આ મતલબ કે સંતુલિત થશે કે નહીં થાય? તો એના માટે જુઓ, અને સંતુલિત થાય તો ક્યારે થાય? તો ઓબ્ઝર્વ કરીએ છીએ કે આ ડાયરેક્શનમાં છે, આ ડાયરેક્શનમાં છે, તો બે ઓપોઝિટ થયા અને ઓપોઝિટ હોવાના કારણે શું થશે? એકબીજાને અપાકર્ષણ કરશે. તો આના કારણે ઉપરની તરફ ફોર્સ લાગશે. એનું વજન પોતે છે નીચે, તો વજન અને જ્યારે ફોર્સ બેલેન્સ થઈ જાય તો એ જગ્યાએ આ તાર સ્થિર રહેશે. સમજ આવે? જો વજન mg નીચે લાગે છે, ફોર્સ ઉપર લાગે છે, વજન અને ફોર્સ બેલેન્સમાં આવી જાય ત્યારે તાર સ્થિર રહેશે. તો mg ઇઝ ઇક્વલ ટુ ફોર્સ થાય. આપણે આ સૂત્ર નહીં લખ્યું, હું મારી રીતથી લખું છું. આ ઇક્વેશન પર કેન્સલ કરીએ કે 2 ના કારણે ઘણીવાર કન્ફ્યુઝન લાવે છે. mg ઇઝ ઇક્વલ ટુ μ0 I1 I2 લેન્થ L છે ડિવાઇડેડ બાય 2πh આવે. તો આ એક સ્ટેપ બનશે. હવે એક વસ્તુ સમજીએ, આ પ્રવાહની દિશા ઉલટાઈ દેવામાં આવે, એકાએક આમથી આમ કરી દીધી, ઊંધી કરી દીધી, તો ફોર્સ કેટલો થઈ જાય? તો ફોર્સ થઈ જશે 2mg, કારણ કે mg તો હતો જ અને બીજો આ વધારાનો પાછો નીચે લાગવા લાગ્યો, તો ફોર્સ થઈ ગયો કેટલો? 2mg. અહીંયા લખી દઉં છું, દિશા ઉલટાવતા mg ફોર્સ થશે. એવી જ વસ્તુ અહીંયા બીજી આપી છે. એ અહીંયા તમે લોકો સમજો કે આપણી પાસે આ તાર બે સેમ ડાયરેક્શનમાં મૂક્યા છે. નીચેનો તાર છે એ સ્થિર બતાવ્યો છે. હવે જો નીચેનો તાર સ્થિર બતાવ્યો હોય તો એ સ્ટેપમાં રાખવું હોય તો શું કરી શકીએ? તો આમાં જો બે તાર એક જ ડાયરેક્શનમાં પસાર થાય તો ફરી પાછું એમાં શું થયું? આકર્ષણ થયું. તો આ ઉપર ખેંચશે, આ નીચે જવા અટકશે, તો પરિણામી સેમ રિલેશન. આમાં પછી ઘણું બધું બની શકે છે. તાર દોલન કરતો હોય,
સ્થાયી સંતુલન છે, અસ્થાયી સંતુલન છે, કઈ રીતે વર્તણૂક ધરાવે છે, ઘણું બધું બની શકે. એ તમે પછી જોઈ શકો છો, એનું કોઈ મોટું નથી. સ્પ્રિંગ આવ્યું કે ભાઈ સ્પ્રિંગમાં પ્રવાહ પસાર કર્યો છે આ રીતે આઈ પ્રવાહ, તો સ્પ્રિંગમાં આકર્ષણ થાય કે અપાકર્ષણ થાય? તમે સ્વાભાવિક છે સ્પ્રિંગના ગૂંચળા હોય એમાં એક જ ડાયરેક્શનમાં પ્રવાહ પસાર થયા કરે છે. હવે આમાં એક ડાયરેક્શનમાં, આમાં એક ડાયરેક્શનમાં, બે તાર એક જ ડાયરેક્શનમાં પ્રવાહ પસાર કરે, શું થાય? આકર્ષણ થાય ને, તો ગૂંચળું સંકોચન પામે. આકર્ષણના કારણે ગૂંચળું શું કરે છે? સંકોચન પામશે. ઓકે, નેક્સ્ટ હવે ક્વેશ્ચન, ઢોળાવાળા સમતલ પર પ્રવાહધારિત વાહક તારના કારણે આવ્યો છે. તો ઓબ્ઝર્વ કરીએ, ઢોળાવવાળું સમતલ હોય અથવા એને સમજીએ એના પહેલા એક બીજો સ્પ્રિંગનો એક ટોપિક લીધો છે, તો અહીંયા બતાવીએ છીએ કે ધારો કે આ તાર છે એમાંથી આઈ પ્રવાહ પસાર થાય છે અને અહીંયા બે તારના બે વાયર લટકાયો છે, એમાં ટેન્શન ટી છે. તો હવે એને બેલેન્સ કઈ રીતે થશે અથવા મેનેજમેન્ટ કઈ રીતના ફોર્સનું ડિસ્ટ્રીબ્યુશન થશે? તો જો ઓબ્ઝર્વ કરીએ છીએ, ધારો કે પ્રવાહ આમ પસાર થાય છે, મેગ્નેટિક ફિલ્ડ ઇનસાઇડ છે, તો આઈ એલ ક્રોસ બી કરો તો બળ ક્યાં લાગે? ઉપર લાગશે. તો એફ એમ મેગ્નેટિક ફોર્સ ઉપર લાગે છે, વજન લાગે છે નીચે, બે તણાવ ટી ઉપર છે. તો બેલેન્સ કરવું હોય તો હું અહીંયા કહી શકું 2t પ્લસ fm ઇઝ ઇક્વલ ટુ mg છે. જ્યાં fm ની કિંમત હું લઈ શકું ILB. ડેટા મૂકી શકીએ, આપણે આગળ યુઝ કરી શકીએ છીએ આમાં, બરોબર? આના ઉપરથી બી કેલ્ક્યુલેશન કરાય. પ્રવાહની દિશા ઉલટી લો તો એ નીચે આવી જશે, અને નીચે આવે તો આ સાઈડ લખીએ mg પ્લસ ILB થશે ટી, એના પરથી ટી ફાઇન્ડ કરી શકીએ છીએ. વેરિયેબલ ક્વેશ્ચન્સ બનશે, યુઝ કરવાનો એક સમજવા જેવો પોઈન્ટ તમને કહું છું. આગળ જતા છઠ્ઠા ચેપ્ટરમાં આ જ એક્ઝામ્પલનો એક ડિફરન્ટ યુઝ બની જાય છે. અહીંયા તમને બતાવ્યું છે કે આ એક ઢોળાવાળો ભાગ છે થીટા કોણ પર, એની સાથે એક વી વોલ્ટની બેટરી કનેક્ટ કરી છે. એના કારણે સ્વાભાવિક છે પ્રવાહ તો પસાર થવાનો. સળિયો સરકતો નીચે આવે છે, કેટલા વેગથી? વી વેગથી. એ દરમિયાન અહીંયા પ્રવાહ પસાર થશે, મેગ્નેટિક ફોર્સ લાગશે, તો ફોર્સની ડાયરેક્શન કઈ હશે અને એનું મૂલ્ય કેટલું હશે? ચલો એના પરથી ઘણું બધું ફાઇન્ડ કરીએ છીએ. બીજું કે મેગ્નેટિક ફિલ્ડ આ તરફ આપેલું છે, અવેલેબલ હોય તો જ લાગે ફોર્સ, બાકી તો ના લાગે. તો મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં આપેલું છે. હવે તમે જો પ્રવાહ આ ડાયરેક્શનમાં પસાર થાય તો આઈ આ ડાયરેક્શનમાં, મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે, આઈ આ ડાયરેક્શનમાં છે. તો આપણે આઈ આમ લીધો છે, મેગ્નેટિક ફિલ્ડ આમ છે. તો હવે જ્યારે એની ડાયરેક્શન ફાઇન્ડ કરીશું તો એ વખતે તમને અંદાજ આવવો જોઈએ કે ફોર્સની ડાયરેક્શન કઈ આવે. જેમ કે પ્રવાહ આમ આવતો હોય, મેગ્નેટિક ફિલ્ડ આમ છે, તો તમને તરત અંદાજ આવશે કે ફોર્સ હશે ને આ ડાયરેક્શનમાં હશે, અને ફોર્સ આ ડાયરેક્શનમાં એટલે આ પ્રમાણે ગણી શકીએ એફએમ આ ડાયરેક્શનમાં, અને એની સાથે આ એંગલ બનતો હોય થીટા. તો અહીંયા સમજી લો એફએમ આ ડાયરેક્શનમાં છે, એના આ એંગલ બન્યો થીટા, તો ઉપરનો ઘટક એફ કોસ થીટા, નીચેનો આવ્યો એફ સાઇન થીટા. એની જરૂર નથી એટલે નહીં લખ્યો. દેટ મીન્સ મેગ્નેટિક ફોર્સ આ ડાયરેક્શનમાં લાગે. કઈ રીતે આવશે? તો ઓબ્ઝર્વ કરો, પ્રવાહ આમ બહાર આવે છે, ફિલ્ડ ઉપર છે, તો આઈ એલ ક્રોસ બી કર્યું, ક્યાં રહે છે? આ તરફ. તો એટલા માટે ફોર્સ આ ડાયરેક્શનમાં લાગ્યો, અને એના લીધે બે ઘટક પડ્યા, એફ કોસ થીટા, એફ સાઇન થીટા. એની જરૂર નથી. અહીંયા વજનનો આ ઘટક તો બધાને ખબર હોય, એમજી સાઇન થીટા હોય. હવે જ્યારે બેને બેલેન્સ કરું, એફ કોસ થીટા, એમજી સાઇન થીટા બેલેન્સ કરીએ તો આપણને એક રિઝલ્ટ આવી જશે, જે ઓલરેડી અહીંયા લખ્યું છે, એફ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એમજી સાઇન થીટા. હવે તારમાંથી આઈ પ્રવાહ પસાર થતો હોય, મેગ્નેટિક ફિલ્ડ આપ્યું હોય, તો ફોર્સનું સૂત્ર આઈએલબી જ થાય. તો એ આઈએલબી લખતી વખતે અહીંયા થોડુંક ધ્યાન રાખવું પડશે કે આઈએલબી કોસ થીટા લખેલું છે, તો એ વાસ્તવમાં એફ ની કિંમતના આધારે આવ્યું ને. તો મેઇન ફોર્સ થયો એફ ના બદલે આઈએલબી, અને કોસ થીટા એમના એમ બરાબર એમજી સાઇન થીટા. તો ફાઇનલી બી બરાબર એમજી બાય આઈએલ ઇન્ટુ ટેન થીટા થાય. આના પરથી ગમે તે ઇક્વેશન, પણ મૂળ ઇક્વેશન આપણને ખ્યાલ આવવો જોઈએ, એફ કોસ થીટા બરાબર એમજી આના પરથી આવે. એફ ના બદલે તમે આઈએલબી લખો, એના આધારે રિઝલ્ટ બનતા જશે. ઠીક છે, એક પોઈન્ટ આ એક ક્લિયર કર્યો છે. અહીંયા એક બતાવ્યું છે કે અનિયમિત આકારનું એક ગૂંચળું છે, એમાં પ્રવાહ પસાર કરીએ તો એ મેક્સિમમ વર્તુળાકાર શેપ ધારણ કરવાનો ટ્રાય કરે,
ધ્યાન રાખવા જેવો પોઈન્ટ છે. એનો શેપ કેવો બને? વર્તુળાકાર બનવાનો ટ્રાય કરશે. હવે આપણી પાસે અલગ અલગ લૂપ્સ આપી છે. આ લૂપમાં મેં તમને ઓલરેડી ડિસ્કસ કરીને કીધું કે જ્યારે એક તમને યાદ હશે આ ટાઈપની એક રિંગ આપી હતી. આ રિંગમાં જ્યારે એક જ ડાયરેક્શનમાં પ્રવાહ પસાર થતો નેટ ફોર્સ કેટલો હતો? 0 હતો. રિંગમાં 0 થાય છે તો એના જેવા ગમે એવા શેપ આપ્યા હોય તો એમાં પણ કેટલો થઈ જશે? નેટ ફોર્સ 0 થશે. તો પણ એની અંદર એક ખાસિયત બીજી સમજવા જેવી છે કે આ જે રિંગ હતી એની અંદર જોયું કે ભાઈ એક ફોર્સ ઉપરની તરફ લાગે છે તો બીજાનો ફોર્સ ક્યાં લાગે? નીચેની તરફ. તો આમાં એવું જ હશે, એકનો નીચેની તરફ તો બીજાનો ઉપરની તરફ. તો આમ આ ડાયરેક્શનમાં ઓપોઝિટ હશે અને એકબીજાની અસર શું કરે? નાબૂદ કરશે. ILB થી દિશા શોધી શકો તમે, એનાથી કોઈ મહત્વ નહીં. જેમ કે IL ક્રોસ B કર્યો, આનો ઉપર લાગે, આનો ક્યાં લાગે? આ ડાયરેક્શનમાં. રિઝલ્ટન્ટ ફોર્સ 0 થઈ જશે. એક સમજવા જેવો પોઈન્ટ છે. તારમાંથી I પ્રવાહ પસાર થાય છે અને એનાથી x અંતરે L લંબાઈનો એક તાર રહ્યો છે. ત્યાં મેગ્નેટિક ફોર્સનું ઇક્વેશન કેટલું? તો ફોર્સનું ઇક્વેશન μ0I1I2 upon 2 pi ln x plus L, નીચે x આવશે. સાબિતી બતાવી દઉં છું. તો આપણે પહેલા તારથી I પ્રવાહ પસાર થતો હોય, x અંતરે એક નાનો ટુકડો લીધો છે. મેં x ધાર્યું છે, x આ નથી લીધો, અલગ x ના આધારે વાત કરું. એક નાનો ટુકડો dx લીધો છે. એમાંથી I પ્રવાહ પસાર થાય છે. પ્રવાહ ખંડ થઈ ગયો I dx. અને એના x અંતરે મેગ્નેટિક ફિલ્ડ B થશે μ0I upon 2 pi x. અને એના કારણે લાગતું બળ આવે તો dF થશે. dF બરાબર I dx ઇન્ટુ મેગ્નેટિક ફિલ્ડ B થશે. ટોટલ મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું હોય, હું ઇન્ટિગ્રેશન કરી દઉં તો ઇન્ટિગ્રેશનમાં F બરાબર કેટલું આવશે? I B ના બદલે ઓકે, એક જ મિનિટ, લખવામાં થોડીક ભૂલ થઈ છે. આનો પ્રવાહ I2 છે એટલે હું અહીંયા I2 કરીશ. આનો પ્રવાહ I1 છે એટલે આપણે I1 કરી દઈશું. તો મેગ્નેટિક ફિલ્ડ જ્યારે લખીશું તો I1 લખીશું. આ વખતે અહીંયા હું લખી દઉં μ0I1 upon 2 pi x. μ0 ડબલ વખત લખાઈ ગયા છે, ઠીક છે, કોઈ વાંધો નહીં. તો μ0I1 upon 2 pi x અને બાજુમાં શું રહેશે? મારી પાસે dx રહેશે. હવે આમાંથી જે કોમન નીકળતું હોય કોમન કાઢીએ તો μ0I1 I2 upon 2 pi. કૌંસમાં રહેશે 1 upon x. 1 upon x નું સંકલન થશે ln x. ln x થાય. લિમિટ કઈ આવે એની? તો લિમિટ આવે x થી x plus l. તો લિમિટ આવશે x થી x plus l. હવે આની ડેટા મૂકો, આ રિઝલ્ટ આવશે. હું માનું ત્યાં સુધી તમે લોકો સીધી આન્સર યાદ રાખી શકો છો. μ0I1 I2 upon 2 pi ln x plus l, નીચે x. આડા તાર માટે જ પ્રવાહ ધારિત હોય ત્યારે. બરોબર, આગળ ઉપયોગ બનશે. એના પહેલા એક ફંડામેન્ટલ્સ આઈડિયા બી જોઈ લઈએ કે ધારો કે આપણી પાસે આ તાર આપ્યો હોય અને ઘણી વાર આવા ક્વેશ્ચન પૂછાય છે કે આમ બાજુમાં એક સ્ક્વેર બતાવ્યો છે, આવું આમાં આ રીતે જ પ્રવાહ પસાર થાય છે. પહેલા તો એમ કે ભાઈ આ I1 પ્રવાહ છે, આ I2 પ્રવાહ છે, આ ડિસ્ટન્સ જે બી ધારી લો એ ધાર્યું છે, આ એ છે, આ ચોરસ છે. તમને એમ કે આના ઉપર લાગતો અથવા આ વાયર કઈ બાજુ ખેંચાશે? તો સ્વાભાવિક છે કે આ બે વચ્ચે નજીક છે એટલે બળ વધારે હશે, આ દૂર છે બળ ઓછું હોય તો આ તો એક જ ડાયરેક્શનમાં આકર્ષણ થાય તો આ તરફ ખેંચાય. જો વિરુદ્ધમાં હોય તો આ તરફ ખેંચાશે. નજીકના તાર ઉપર ડિપેન્ડ થશે. બીજી વસ્તુ પૂછાય કે ભાઈ પરિણામી બળ કેટલું? તો પરિણામી બળમાં તમે ઓબ્ઝર્વ કરો કે આડા તારના કારણે બળ ક્યાં લાગે એ ડાયરેક્શન મારે સમજાવવાની રહી ગઈ છે. IL ક્રોસ B કરીએ તો મેગ્નેટિક ફિલ્ડ ક્યાં આવે છે? ક્રોસમાં અંદર જાય છે. I આમ છે, IL ક્રોસ B એટલે ઉપર જાય. તો અહીંયા પણ IL ક્રોસ B કરું, બળ ક્યાં જશે? ઉપર. F1 કીધું. આમાં જ્યારે જોઈશ તો એ નીચે જશે, F2. પણ એ બંને બળ સમાન હશે, એકબીજાની અસર શું કરી દેશે? નાબૂદ કરશે. એનું મૂલ્ય શોધવું હોય તો આગળના મેથડ પ્રમાણે આવે.
પણ એ નાબૂદ કરી દેશે એટલે એનું કામ રહ્યું નહીં. હવે રહ્યા બે તાર, તો આ બેના કારણે બળ લાગતું હોય F1 અને આ બેના કારણે બળ લાગશે F2. તો પરિણામી બળ જ્યારે જોવા જઈએ તો એ F1 વધારે છે કારણ કે નજીક છે, માઇનસ શું થાય F2. હવે F1 ની કિંમત μ0 I1 I2 L, L ના બદલે આપણે A લખીએ કારણ કે બાજુનું માપ A છે, અપોન 2πy. 2πy એ છે મારે, 2πy ના બદલે A કર્યું, F2 લખું છું μ0 I1 I2 A અપોન 2πy. y કેટલો થયો? બે વચ્ચેનું 2a ડિસ્ટન્સ, ધેટ મીન્સ અહીંયા 2a કરી દઈએ. બસ આનું સોલ્યુશન લેશો, આગળ એક રિઝલ્ટ મળશે, જવાબ આવશે. પેટર્ન સમજાવું છું અત્યારે એટલે ક્લિયર રાખજો આટલી પેટર્ન. થોડા ક્વેશ્ચન જોઈ લઈએ, મેથડ બતાવતો જઈશ અહીંયા ઉપયોગમાં. 2T ટેસ્લાના સમાન ચુંબકીય પ્રેરણમાં તો મેગ્નેટિક ફિલ્ડ આપ્યું છે ભાઈ તમને, લેન્થ આપી છે, પ્રવાહ આપ્યો છે, ચુંબકીય તારની લંબાઈને લંબ રૂપે લાગતું બળ. તો આપણી પાસે એક જ સૂત્ર છે ILB, અને લંબ રૂપે છે એટલે થીટા 90 થયો, તો sin 91 લખવાની જરૂર નહીં પડે, સીધી ગણતરી કરી લેવાય, જવાબ મળી જશે તમને. બીજો ક્વેશ્ચન ચેક કરીએ. પ્રવાહ પસાર કર્યો છે 1 એમ્પિયર, બે અતિ લાંબા તાર છે, ધેટ મીન્સ બેમાં સરખો પ્રવાહ છે, તો I1 I2 સરખો છે, લેન્થ છે 1 મીટર, બે વચ્ચેનું અંતર y 1 મીટર. બળનું મૂલ્ય સૂત્ર તમને ખ્યાલ આવવો જોઈએ, μ0 I1 I2 L અપોન 2πy. ડેટા મૂકશો એક જવાબ મળી જશે, 2 × 10⁻7 ન્યૂટન સમથિંગ મળશે. એમ્પિયરની વ્યાખ્યા છે એટલા માટે કહ્યું છે. હવે આ સ્ટેપનો ક્વેશ્ચન છે, તો આમાં 3 બળ લાગે છે અને કહ્યું છે QP વિભાગ પર લાગતું બળ કેટલું. તો QP એટલે પરિણામી બળ કેટલું હશે? તો સ્વાભાવિક છે, અહીંયા સમજો F3 આમ લાગે છે, F1 આમ લાગે છે, તો આપણે પરિણામી લઈએ આ બેનું F3 - F1. એ આ ડાયરેક્શનમાં લીધું મેં. F2 નીચે છે અને રિઝલ્ટન્ટ લખીએ તો રૂટ ઓફ શું થશે? આનો વર્ગ વત્તા F2 નો વર્ગ, એક રિઝલ્ટ મળી જશે. ઓકે, હવે એવું જ બતાવ્યું છે કે સમચોરસ છે, વિદ્યુત પ્રવાહ આધારિત લૂપ છે, ચુંબકીય ક્ષેત્રમાં લટકાવી છે, સમતલને સમાંતર છે, એના પર એક વિભાગ પર બળ F લાગે તો બીજા પર કેટલું લાગે? આ ટોર્કની થિયરી છે. ટોર્કમાં એક ગૂંચળું હતું ને એને લટકાવ્યું હતું, તો એક ગૂંચળા ઉપર તમે જોતા હશો તો F બળ લાગતું હતું આમ, તો બીજા ઉપર કેટલું લાગતું હતું? એટલું ને એટલું જ પણ -F લાગતું હતું. તો રિઝલ્ટમાં બીજું કઈ નહીં, એના આધારિત આપણે વાત કરી શકીએ છીએ. અહીંયા એક બે સમજવા જેવા પોઈન્ટ્સ વાળા ક્વેશ્ચન છે કે ABC એક વાહક તારનો બનેલો છે, સમબાજુ ત્રિકોણ છે, તો ચુંબકીય બાજુ AB, ચુંબકીય ક્ષેત્ર AB ને સમાંતર રહે તેમ ગોઠવતા, ચુંબકીય ક્ષેત્ર આ ડાયરેક્શનમાં છે, એ AB ને પેરેલલ છે. જો BC ઉપર લાગતું બળ F હોય, આ વિભાગ પર લાગતું બળ F છે, AC પર લાગતું બળ કેટલું? પોઈન્ટ સમજવાનો અહીંયા મહત્વનો રહેલો છે કે તમને ત્રણેય વિભાગ પર લાગતું બળને ચેક કરીએ. મેગ્નેટિક ફિલ્ડ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં, હવે તમને પહેલા જ કીધું હતું કે આપણું અંતર લંબ હોવું જોઈએ, અને સ્ટાર્ટિંગ પોઈન્ટ ટુ એન્ડિંગ પોઈન્ટ ટુ ડિસ્ટન્સ નક્કી કરીએ. તો જ્યારે ફર્સ્ટ વાયર AB લઉં છું તો AB નું સ્ટાર્ટિંગ પોઈન્ટ ને એન્ડિંગ પોઈન્ટ નું ડિસ્ટન્સ એને લંબ જોવા જાઉં તો 0 જ છે, કારણ કે AB આમ સહેજે ખસ્યો નથી, અહીંથી એક જ પોઈન્ટ પર છે અને B ઉપર આવ્યો છે, પણ એ તો એની લાઈનમાં આવ્યો, એને લંબ તો ગયો જ નથી, તો આના કારણે ફોર્સ 0 થઈ જશે. સમજો, આપણે ડિસ્ટન્સ જોઈએ છે લંબ દિશામાં ખસેલું. જેમ કે હું અહીંયા ફરી એકવાર આઈડિયા ક્લિયર કરું છું. મેગ્નેટિક ફિલ્ડ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં હોય અને આપણો જે કણ છે એ આમથી આમ ગતિ કરતો હોય, તો એનો મતલબ થયો કે એ લંબ દિશામાં કશું જ ખસ્યો નથી,
અને લંબ દિશામાં ના ખસ્યો હોય તો લંબ દિશાનું સ્થાનાંતર 0 થાય. 0 થતા આપણું f નું સૂત્ર લખીએ છીએ ને I L લંબ ઇન્ટુ બી, તો એમાં L લંબ સ્થાનાંતર છે એ 0 થઈ જાય અને 0 થાય એટલે એને આપણે કેન્સલ જ કરવું પડશે. બરોબર, તો આ કન્ડિશનમાં ફોર્સ 0 થયો છે પહેલા એ બી માટે. બીસી માટે જુઓ તમે એને લંબ ખસ્યો છે, કેટલું છે? આટલું ડિસ્ટન્સ છે, L જેટલું હશે, તો એમાં ફોર્સ લાગે છે ને એ ફોર્સ કેટલો છે? F જેટલો છે. હવે એ કઈ ડાયરેક્શનમાં હશે? તો જુઓ I આ ડાયરેક્શનમાં, B આ ડાયરેક્શનમાં, તો એ અંદર જશે. અંદર જાય એટલા માટે મેં ફક્ત ક્રોસ કરીને બતાવ્યો છે. હવે આના માટે સ્થાનાંતર કેટલું થયું ભાઈ? આને લંબ દિશામાં આમથી આમ ગયો તો આના માટે સ્થાનાંતર તમે લોકો શાંતિથી ઓબ્ઝર્વ કરશો. વાસ્તવમાં આ પોઈન્ટ ને આ પોઈન્ટનું જે સ્થાનાંતર શોધું જો આને લંબ હોય તો એ આટલું જ આવે. ફરી સમજો, આ પોઈન્ટ ને આ પોઈન્ટ ભલે આમ ગયો કહેવાય પણ આની લંબ દિશામાં સ્થાનાંતર જોવું તો એ આટલું જ આવશે, જેને બી ને લંબ, તો એ આટલું જ ખસ્યો છે. ફરક એટલો છે કે આનો પ્રવાહ આમ જાય છે, આનો પ્રવાહ આમ જાય તો આનો ફોર્સ F હશે, તો ઉપરનાનો ફોર્સ કેટલો હશે? માઇનસ F હશે. હવે માઇનસ F હોય એટલે રિઝલ્ટન્ટ કેટલું થઈ જાય? 0 થાય. સમજવા જેવો બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, આ ભૂલ ના કરતા આને ક્લિયર કરવામાં. નહીં તો આગળ કોઈ બીજી લૂપ આવશે, કન્ફ્યુઝન પાછું ચાલુ થઈ જશે. આ તાર આની ડાયરેક્શનમાં છે એટલા માટે એની 0 ગણ્યો, એના કારણે સ્થાનાંતર થયું નહીં. આનું લંબ અંતર આટલું હતું અને એના કારણે જો F બળ લાગ્યું તો આને અહીંથી લઈ ગયા તો આપણને લાગશે કે આ ત્રાસો ખસ્યો છે, થોડું લંબતર વધારે કાપ્યું છે. નહીં પણ લંબાઈને લંબ સ્થાનાંતર તો એટલું જ કર્યું છે એણે, F જેટલું જ. એટલે આપણે એ જ જોવાનું અને એ જ ઘટક લઈ લેવાનું, એનાથી ગણતરી કરો, પરિણામી રિઝલ્ટ માઇનસ F આવશે. અહીંયા તમને કહ્યું છે કે એક ચોરસ છે, I પ્રવાહધારિત લૂપથી સમસ્થિતિજ અંતરે I1 પ્રવાહ પસાર થાય છે. I1 પ્રવાહધારિત સુરેખ તારથી એ D અંતરે રહે છે. ટૂંકમાં I પ્રવાહધારિત ગૂંચળું છે, I1 થી D અંતરે છે. આ લૂપ પર તમે સ્વાભાવિક છે, મેં તમને કીધું નજીકનો તાર પકડો, નજીકના બે તારની દિશા એક જ છે એટલે આકર્ષણ થાય. તો અહીંયા તમે કહી શકો છો સુરેખ તાર દૂર તરફથી આકર્ષણ અનુભવે છે. ઓકે, તારની વાત કરી છે તો તાર આકર્ષણ અનુભવશે, સોરી અપાકર્ષી છે ને, તો સુરેખ તાર પરિણામી આકર્ષી બળ અનુભવે. ઠીક છે, ડી ઓપ્શન થશે. વિદ્યુત પ્રવાહધારિત અતિ લાંબા તારથી 5 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર આટલું છે, એનાથી એક ઇલેક્ટ્રોન તારને લંબ રૂપે 10⁷ ના વેગથી ગતિ કરે છે. બળ કેટલું? ફરી સમજો, એક તાર છે, તારથી 5 સેન્ટીમીટર અંતરે એટલે કે R બરાબર 5 સેન્ટીમીટર છે. અહીંયા એક મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થયું છે B જેટલું, એની વેલ્યુ આપી છે. આ સ્થાને થી ઇલેક્ટ્રોન તારને લંબ રૂપે તાર તરફ એટલે આમ નીચે આવતો હશે, વેલોસિટી આપી છે 10⁷ મીટર પર સેકન્ડ, ગતિ કરે છે. બળ કેટલું? હવે ઇલેક્ટ્રોન છે એટલે E જેટલું હશે, તો ફોર્સ હશે, ઇલેક્ટ્રોન વિદ્યુત ભારિત કણ છે તો EVB થાય. B આપણને ઓલરેડી આપ્યું છે, E આપેલો એ V આપ્યો. ઓકે, રહી વાત ખૂણાની, QB sin થીટા છે, પણ અહીંનું મેગ્નેટિક ફિલ્ડ ક્રોસમાં હોય, કારણ કે તારમાં પ્રવાહ સમજાવો કે ઉપર જતો હોય નીચે જતો હોય, ઉપર જતો હોય તો અંદર હશે, નીચે જતો હોય તો બહાર આવશે, પણ વેગ તો નીચે જ જાય છે. ધેટ મીન્સ બે વચ્ચેનો ખૂણો હંમેશા 90 રહેશે. 90 રહે એટલે EB sin 90 થયો. E ની કિંમત ઇલેક્ટ્રોન છે, V આપેલો છે, B આપેલો છે, sin 91 કરીશું, જવાબ મળી જશે. આગળના જેમ જ છે આપણને કે આ તારમાંથી એક પ્રવાહ પસાર થાય છે. હવે કહ્યું છે AB ભાગ પર F બળ લાગે તો બાકીના ભાગ પર કેટલું લાગતું? પરિણામી 0 કરવું છે ને ભાઈ, તો AB ઉપર F બળ લાગે છે તો બાકીના ભાગ પર કેટલું? BCD પર F એટલું ને એટલું જ, પણ કેવું લાગે? માઇનસમાં લાગે, કારણ કે રિઝલ્ટન્ટ ફોર્સ કેટલું થશે? 0 થઈ જશે, એટલા માટે -F આન્સર હશે. હવે અહીંયા બતાવ્યું છે પેપર સમતલને લંબ રૂપે મૂકેલા 3 I જેટલું સમાન વહન કરતા 3 સમાંતર તાર આકૃતિમાં દર્શાવ્યા છે, A, B અને C. ચલો, બંને સમાંતર છે, એક જ દિશામાં વહેતા હોય. તારના મધ્યમાં મૂકેલા B તાર પર એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું? તો
તો ચલો અહીંયા બદામથી સરખો પ્રવાહ પસાર થાય છે એક દિશામાં, તો આ બે વચ્ચે લાગતું બળ હશે, આ બંને સમાન દિશામાં એટલે આકર્ષણ કરશે, તો આ અને એફ આમ લગાડશે, આ આને આકર્ષણ કરશે તો એફ આમ લગાડશે, તો એનો મતલબ થયો બે બળ લાગે છે, કેટલા કેટલા, એક એફ આમ લાગ્યું, એક એફ આમ લાગ્યું છે, તો રિઝલ્ટન્ટ ફોર્સ થઈ ગયો √2f. હવે તમારે એફ એટલે આ બે વચ્ચેનું બળનું લખી કાઢો સૂત્ર, તો √2f ના બદલે μ0 I1 I2 એટલે સરખા જ છે, તો μ0 I2 એકમ લંબાઈ દીઠ લેવો છે એટલે મેં લંબાઈ 1 લઈ લીધી અને 2π y ડિસ્ટન્સ d છે આપણે, તો આવી ગયું. તો એના ઉપરથી એક આ જવાબ થશે, તમે √2 કેન્સલ થશે, આઈ થિંક ઓપ્શન રાઈટ. ઠીક છે, હવે સેમ એક્ઝામ્પલ રિપીટ કર્યો છે, તમે લોકો ટ્રાય કરજો. મેં કોન્સેપ્ટ બતાવી દીધો છે આગળ, 2016માં રિપીટ કર્યો છે, 2019માં જીમેન્સમાં રિપીટ કર્યો છે, મેથડ સેમ, કોન્સેપ્ટ મેં આગળ ક્લિયર કર્યો છે. ટ્રાય કરજો, દાખલો ગણવા જેવો છે. હવે અહીંયા તમારી સામે એક ક્વેશ્ચન જીમેન્સનો છે, બહુ સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન છે. એમાં કહ્યું છે કે બે તાર છે મૂકેલા છે I1 I2 પ્રવાહધારિત એકબીજાથી d અંતરે, બે તાર વચ્ચે અપાકર્ષણ થાય છે, મહત્વનો પોઈન્ટ છે, બે તાર વચ્ચે અપાકર્ષણ થાય છે અને એમની વચ્ચે જે બળ લાગે છે એ ધન લઈએ અને જો આકર્ષણ થતું હોય તો f ઋણ લઈએ. સ્વાભાવિક છે, અપાકર્ષી બળ ધન લેવાયા છે અને આકર્ષી બળ છે એને ઋણ લઈએ છીએ. તો I1 I2 ના ગુણાકાર માટે f વર્સિસ નો આલેખ કેવો થાય? તમે જ્યારે I1 I2 એક પ્લસ લો એક માઇનસ લો તો બે વચ્ચે અપાકર્ષણ થાય, કારણ કે એક બહાર આવતો હોય એક અંદર જતો હોય, વિરુદ્ધ દિશામાં થયા તો અપાકર્ષણ થયું. તો ધેટ મીન્સ એફ છે ને એ અપાકર્ષણ થયું ને એટલે ધન છે, અને આ બેનો જ્યારે ગુણાકાર લઉં ને તો એ માઇનસ આવે છે. તો એવું ઉલટું બી થશે, સમજો મારો કહેવાનો. આકર્ષણમાં જુઓ તો જ્યારે આકર્ષણની વાત કરું તો I1 I2 બે માઇનસ માઇનસ હશે અથવા બે કેવા હોય પ્લસ પ્લસ, તો એ કન્ડિશનમાં રિઝલ્ટમાં આ બેનો ગુણાકાર પ્લસ થયો, પણ જ્યારે બળને જોઈએ ને તો આકર્ષી થઈ જશે. બળ કેવું થશે? આકર્ષી. અને આકર્ષીને આ લોકોએ કેવું લીધું છે? નેગેટિવ. હવે તમે ફરી એક વખત સમજો, જ્યારે હું I1 I2 ઓપોઝિટ ડાયરેક્શનમાં લઉં છું તો એમને ગુણાકાર નેગેટિવ થશે, જ્યારે એક ડાયરેક્શનમાં લઉં છું ગુણાકાર પોઝિટિવ થાય, પણ જ્યારે ઓપોઝિટ લઉં છું તો અપાકર્ષી મળશે અને અપાકર્ષી ધન ગણ્યું છે. ગુણાકાર કરું જો આનો પોઝિટિવ આવે છે તો એ કન્ડિશનમાં એને આકર્ષી મળશે અને આકર્ષી નેગેટિવ ગણ્યું છે. હવે અહીંયા આપણા માટે એક થોડુંક ધ્યાન આપવા જેવું છે કે જ્યારે ગુણાકાર નેગેટિવ હોય છે ત્યારે ફોર્સ પોઝિટિવ હોય છે, અને ગુણાકાર પોઝિટિવ હોય ત્યારે ફોર્સ નેગેટિવ હોય છે. તો એવું કયા ચરણમાં બને? તો જોઈએ એકાદ ચરણમાં બનતું હશે, પહેલામાં જ લગભગ બને છે, કારણ કે I1 I2 નો ગુણાકાર નેગેટિવ ત્યારે ફોર્સ પોઝિટિવ, અને જ્યારે આ ફોર્સ નેગેટિવ ત્યારે આ બેટાનો ગુણાકાર પોઝિટિવ. તો આપણા માટે રાઈટ ઓપ્શન આવી ગયો. આવી રીતનો ખૂણો આપે અને પૂછી નાખે દાખલો કે આમાં ફોર્સનું ઇક્વેશન કયું, તો બીજું કંઈ નહીં કરવાનું, dl નો એક ભાગ લઈ લેવાનો, આમ લંબ ઘટક, આમ dl હોય તો આનો આ ઘટક કયો થાય તો તમને સ્વાભાવિક ખ્યાલ આવી જાય, ભાઈ આ સામેનો ઘટક sin થીટા થશે, આ કયો આવે dl cos થીટા. તો પેરેલલ ઘટકમાં મૂકી દો કિંમત, જવાબ આવી ગયો μ0 I1 I2 2πr ડિસ્ટન્સ અને dl cos થીટા લખી દો. μ0 I1 I2 L લખીએ છીએ ને, L ના બદલે dl cos થીટા કર્યું, બાકી કોઈ ફરક નહીં પડે. એક સમજવા જેવો ડિફરન્ટ કોન્સેપ્ટ છે. d અંતરે રહેલા સમાંતર તારમાંથી I1 I2 પ્રવાહ એક દિશામાં વહે છે, બળ F છે, તો F બરાબર સૂત્ર લખી દઈએ μ0 I1 I2 L upon 2πy. પ્રવાહનું મૂલ્ય બમણું કરીએ. હવે એક પ્રવાહનું મૂલ્ય બમણું કરીએ તો એક પ્રવાહનું મૂલ્ય બમણું કર્યું છે અને દિશા વિરુદ્ધ કરવામાં આવે એટલે માઇનસ તો આવી ગયા, કારણ કે એક પ્લસ હતું તો કેવું થઈ જશે? માઇનસ થશે. વિરુદ્ધમાં થઈ ગયું એટલે, અને અંતર 3D કરી દઉં છું. y જે ખરું ને બે વચ્ચેનું અંતર એ 3D કર્યું છે, મતલબ ટૂંકમાં 3 ગણું કર્યું છે. તો નવું બળ કેટલું થાય? સ્વાભાવિક છે, આ 2 થયો, આ નીચે 3 આવ્યો,
તો જવાબ કેટલો આવે? 2/3 થશે. બરોબર. હવે માઇનસ થશે પ્લસ થશે તો 2/3f છે. માઇનસ પ્લસ વાળો બીજો ઓપ્શન આપ્યો નથી તો આપણા માટે સીધો 2/3f કરી શકીએ છીએ. એક ડાયપોલ વિશે થોડી વાત કરી લઈએ. મેગ્નેટિક ડાયપોલ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. કોઈ પણ ગૂંચળું હોય એમાંથી આઈ પ્રવાહ પસાર થતો હોય, એન આટાવાળું હોય, એ એરિયા હોય તો એની મોમેન્ટ થશે NIA. એ ધ્યાન રાખવા જેવો પોઈન્ટ છે. એની મોમેન્ટ કેટલી થશે? NIA થશે. હવે ધારો કે પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ કોઈ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે અને એની મોમેન્ટ કેટલી થાય, અથવા કોઈ વિદ્યુતભાર ભ્રમણ કરે છે તો એની મોમેન્ટ આપણા ટેક્સ્ટબુકમાં ઇક્વેશન આપ્યું છે હાફ EVR. હવે એ કઈ રીતે થાય? તો NIA ઇક્વેશન તો રાઈટ છે. આટાની સંખ્યા અહીંયા ભ્રમણ કરતો હોય એટલે એક જ ગણવાની. I into A કર્યું, I ના બદલે Q into F કરો, Q into F અને A ના બદલે πr² કરો. થોડું સાબિતી આપો NCERT મુજબ તો હાફ EVR સૂત્ર આપે. અને ધારો કે Q વિદ્યુતભાર આપ્યો તો QVR લખવાનું. તો હું માનું ત્યાં સુધી આને QVR/2b કહી શકું છું. હવે અહીંયા ગાયરોમેગ્નેટિક રેશિયોનું એક મહત્વનું રિલેશન આવે છે. એક સમજવા જેવો પોઈન્ટ છે. આવી જ્યારે સિચ્યુએશન બને છે તો જ્યારે આપણી પાસે આ ઇક્વેશન હતું ને, મોમેન્ટ m બરાબર QVR/2 છે. ઉપર નીચે હું mm વડે ગુણી કાઢું છું તો m બરાબર qm ના m રાખું છું, mvr/2 અને m કર્યું છે. આ mvr છે ને કોણીય વેગમાન છે તો m/l બરાબર કેટલા આયા? Q/2m. આ ગાયરોમેગ્નેટિક રેશિયો થઈ ગયો છે, જેની થોડી ડિટેલ્સ અહીંયા આપી છે. તમે લોકો સીધું યાદ રાખો, m/l બરાબર Q/2m ગાયરોમેગ્નેટિક રેશિયો થશે. હવે આનું મૂલ્ય છે ને એ પ્લસ આવે, માઇનસ આવે, કયા કારણથી કેટલું આવે છે એ બધી વસ્તુ આપણને ક્લિયર થવી જોઈએ. પહેલા તો એક વસ્તુ ધ્યાન રાખવાનું કે માઇનસ અહીંયા નિશાની આવશે. m/l બરાબર E/2m. કાલ મેં એક દાખલો ગણાવ્યો હતો, એની અંદર તમે લોકોએ જોયું હશે કે આ માઇનસ નિશાની આપણા રેડિયસના ઇક્વેશનથી સાબિત કરતા હતા તો નહોતી આવતી, અહીંયા મળે છે. તો એ પરથી આપણા માટે એક જવાબનો પાછો પ્લસ માઇનસ કરી શકીએ છીએ. તો આ એક ધ્યાન રાખી દેજો, કોઈ પણ માટે સાચું આવશે. આ ફરતા ઇલેક્ટ્રોન માટે સાચું, આવી રીતની કોઈ રિંગ આપી હોય એ ફરતી હોય, તકતી ફરતી હોય, કોઈ દ્રઢ પદાર્થ ફરતો હોય એના માટે બી સાચું છે. m/l બરાબર Q/2m. જે મેં તમને ઓલરેડી ડિસ્કસ કરીને બતાવ્યું છે એના એ જ કન્ડિશન છે. E/2m Q/2m એને જ કહેવાય છે. હવે ઇલેક્ટ્રોન લઈએ તો એની વેલ્યુ 8.8 × 1010 કુલમ પર kg NCERT નો કોન્સેપ્ટ છે, ધ્યાન રાખીને તૈયાર કરી લેવાનો છે. હું ટોર્કની વાત કરું છું. ગૂંચળા ઉપર જ્યારે ટોર્ક આવે તો ટોર્કનું સીધું સૂત્રની હું વાત કરીશ, વધારે ડિટેલ નહીં બતાવું. m×b થશે, mb sin θ છે. m એટલે મોમેન્ટ થઈ, NIA, b અને sin θ. આટલી ડિટેલ ધ્યાન રાખજો. હવે આ ત્રણેયની કમ્પેરિઝન અહીંયા આપણે રજૂ કરી છે, ઇલેક્ટ્રિક ડાયપોલ અને મેગ્નેટિક ડાયપોલ. આ તમે લોકો કમ્પેરિઝનને સમજી શકો છો. બાકી એવું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી કે આપણને આના સિવાય ના ખબર પડે. એકવાર તમે નજર નાખી દો. ઓકે, હવે આની અંદર જોઈએ તો ડાયપોલ મોમેન્ટ ઇલેક્ટ્રિકમાં કેટલી હતી? ઇલેક્ટ્રિકમાં જોઈએ તો P બરાબર Q × 2a. મેગ્નેટિક ડાયપોલ સોલેનોઇડ માટે કેટલી? તો NIA આવે છે. ટોર્ક P×E. આમાં કયું આવ્યું? m×b એટલે mb sin θ અથવા NIAB sin θ. મેક્સિમમ ટોર્ક P થતું હતું, સેમ આમાંય કેટલું થશે? mb થશે અથવા NIAB થાય. મિનિમમ ટોર્ક 0 થાય. મિનિમમ વન ટાઈપ ઓફ આમાં 0 જ લઈએ છીએ આપણે, અને આમાં પણ એ જ સિચ્યુએશન છે, એમાં કોઈ વધારે એવું બન્યું નથી. હવે આ બે વસ્તુ બીજી યાદ રાખવાની છે, કાર્ય અને સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર ઇલેક્ટ્રિકમાં -p.E હતું અથવા -P cos θ હતું. હવે p ના બદલે
આ જે હતી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હતી, અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ આવશે. વિદ્યુત ક્ષેત્રના બદલે ચુંબકીય ક્ષેત્ર આવશે, તો એમ ક્રોસ બી થઈ ગયું. અહીંયા પી ના બદલે એમ બી થયું, તો એમ બી કોસ થીટા થઈ ગયું. તો બે રિલેશન પરથી યાદ રાખો. અને કાર્યનું ઇક્વેશન હું અહીંયા લખી દઉં છું. W બરાબર અહીંયા ઇક્વેશન હતું PE cos થીટા 1 માઇનસ cos થીટા 2. અહીંયા થશે MB cos થીટા 1 માઇનસ cos થીટા 2. રિલેશન એ જ છે, ઉપયોગમાં લેવાના અલગ અલગ આવશે. દાખલાઓ થોડા જોઈ લઈએ. પ્રવાહધારી ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા એવી રીતે ગોઠવાય. મોટા ભાગે તમે એક વસ્તુ સમજજો, પ્રવાહધારિત ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા એ લગભગ ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો ટ્રાય કરશે. વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા શું થશે ભાઈ? ટોર્ક ઉદ્ભવશે. બરોબર? તો આ સ્ટેપ આપણને યાદ આવવું જોઈએ. મેગ્નેટિક ફિલ્ડને મૂકવામાં આવે તો ટોર્ક ઉદ્ભવશે. હવે 2 એમ્પિયર પ્રવાહનું વહન કરતા, તો અહીંયા જે આપ્યું છે લખીએ છીએ. I આપ્યો છે, એરિયા આપ્યો છે, આંટાની સંખ્યા આપી છે, મેગ્નેટિક ફિલ્ડ આપ્યું છે અને ટોર્ક માંગ્યું છે. તો હમણાં આપણે જોયું NIAB ટોર્ક છે. પાછું ટોર્ક કદાચ ગૂંચળાને એક જ મિનિટ, અહીંયા 0 ઓપ્શન નહીં આપ્યો. 0 ના આપ્યો હોય ને તો એક વખત ગૂંચળાની ડાયરેક્શન જોવાની કે એનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે કે સમાંતર છે, તો એના આધારે નક્કી કરવામાં આવે. પણ આમાં એવું આપ્યું નથી, એટલે સીધું તમે NIAB પરથી ટોર્ક ફાઇન્ડ કરી શકો છો. આ જે મોમેન્ટ ફાઇન્ડ કરવાની મેથડ છે ને, એ NCERT માં એકદમ વ્યવસ્થિત દાખલો આપ્યો છે. 4.28 કેવો, જે આજે હું સાંજે તમને ફરી રિવાઇઝ કરાવીશ. બરોબર? તો એક એક્ઝામ્પલ બહુ બેસ્ટ છે, વધારાના દાખલામાં છે. એમાં લગભગ 6 ઓપ્શન આપ્યા છે. મેં તમને એ વખતે કહેલું હતું ને, અત્યારે બી કહું છું, રિવાઇઝ કરી લેવો. 2017માં કમ્પ્લીટ એ જ ક્વેશ્ચન પૂછ્યો છે, કોઈ ફરક વગર. હવે આમાં તમે બતાવ્યું છે કે જો પહેલા Z દિશા, આ બધું ચુંબકીય ક્ષેત્ર અહીંયા છે, XY માં સમતલ પડ્યું છે, ઠીક છે. આની લંબાઈની બાજુની માપ આપી છે, તો તમે એ બધું તો વસ્તુ ઠીક છે કે અહીંયા કરીએ કહો. L આપ્યા છે 0.1 મીટર, B આપ્યા છે 0.05 મીટર. તો ફાઇન્ડ કરીને તમે લખી શકો છો એરિયા કેટલો થયો, L × B, જે થતો હોય એરિયા થઈ જશે. પ્રવાહ આપી દીધો છે, એ બધું મહત્વનું નથી. તો મોમેન્ટ આપણને મળી ગઈ ને, I × A પરથી મોમેન્ટ મળી ગઈ. મેગ્નેટિક ફિલ્ડ B બરાબર કોઈ વેલ્યુ 0.3 ટેસ્લા, ઠીક છે. તો એ બી આપી દીધું છે. જો તમે પહેલા A ફાઇન્ડ કર્યો, I આપ્યો છે, મોમેન્ટ ફાઇન્ડ કરી, B ફાઇન્ડ કર્યો. ટોર્કનું મેક્સિમમ મૂલ્ય છે એ કેટલું છે એ પહેલા તો ઓબ્ઝર્વ કરીએ. હવે એના માટે તમે જુઓ તો આ લૂપનો જે મેગ્નેટિક એરિયાનો ડાયરેક્શન જોઈએ તો આમ જાય છે ને આખું લૂપમાં પ્રવાહ, તો ગૂંચળામાં નીચેની તરફ આવે, તો એરિયા નીચેની તરફ ગયો. હવે એરિયા અને મેગ્નેટિક ફિલ્ડ એક જ ડાયરેક્શનમાં છે, મતલબ કે 180 ની ડાયરેક્શન, સોરી એક ના કહેવાય, 180 ડાયરેક્શનમાં છે. તો ટોર્કનું સૂત્ર કયું? MB sin 180, sin 180 તો 0 થઈ જાય, તો ઓપ્શન થઈ જશે 0. તો આ રિઝલ્ટ હશે. આવા ઘણા દાખલા છે જે આજે સાંજે આપણે ચેક કરીશું. જો આમાં શું આપ્યું છે? L આપ્યો છે, B આપ્યો છે, તો એરિયા મળી ગયો. LB કરશો એટલે I આપ્યો છે, મેગ્નેટિક ફિલ્ડ આપ્યું છે, થીટા તમારે 180 નું ભ્રમણ કરાવવા માટે તો પહેલા 0 હશે. થીટા 2 કેટલો થયો? 180 થયો. તો પહેલા તો મોમેન્ટ શોધીએ આપણે. LB ઉપરથી એરિયા મળ્યો, I આપ્યો છે, તો મોમેન્ટ M બરાબર કેટલા? I × A. મોમેન્ટ મળી ગઈ. હવે કાર્યનું સૂત્ર તમે તમને કીધું હતું, MB cos 0 માઇનસ cos 180. આ રિઝલ્ટ આપી દે. મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટરનો ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચેક કરી લઈશું.